મીઠાપુર ટાટા કેમિકલ TCSCRT દ્વારા મીઠાપુર પ્રીમિયમ લીગનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ TCSRT દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ MPL મીઠાપુર પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન TCSRT સ્કૂલની સામે કરવામાં આવ્યું। જ્યારે આ ક્રિકેટ મેચ છેલ્લા ઘણા સમયથી ટાટા કેમિકલ્સ દ્વારા આજુબાજુ વિસ્તારના લોકોને મનોરંજન પૂરું પાડવા, લોકોની ફિટનેસને જાળવવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ પ્રથમ દિવસ હતો, જેની અંદર ટાટા કેમિકલ્સના હેડ એન્ડ કામત સાહેબ દ્વારા ટોસ ઉછાળી રાષ્ટ્રગાન કર્યું હતું તથા ઓખા મંડળના તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સરપંચશ્રીઓ તથા ક્રિકેટના ઉત્સુક ખેલાડીઓ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું અને આ ટુર્નામેન્ટની અંદર પહેલી મેચ TCL વર્સિસ સરપંચ દ્વારા રમવામાં આવ્યું। આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ અને આ મીઠાપુર પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળવા પહોંચ્યા હતા। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। નમસ્કાર, મારું નામ જિગ્નેશ વસાવડા છે અને આજે અહીં જે આ TCSRT ટાટા કેમિકલ્સની જે ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ જે છે એના દ્વારા જે આજે અહીંયા ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એના વિશે હું થોડી વાત કરીશ। આ જે ટુર્નામેન્ટનું આયોજન થાય છે એ અહીં ટાટા કેમિકલ્સ ટાઉનશીપ મીઠાપુરમાં ATSની જે સ્કૂલ છે એની બાજુમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે કરીએ છીએ અને 2019થી આ ટુર્નામેન્ટ જે છે એ અહીંયા રમાય છે અને કોવિડને કારણે વચ્ચે જે 1-2 વર્ષ બંધ રહ્યું હતું એના પછી આ લગભગ ચોથું આયોજન છે। દરેક વર્ષે આજે અહીંયાના ઓખા મંડળના જે આજુબાજુના બધા ગામો છે એના સારામાં સારા પ્લેયર્સ જે છે એ અહીંયા આવી અને પરફોર્મ કરે છે અને ટુર્નામેન્ટમાં સમય સાથે સાથે પરિવર્તન પણ લાવતા જઈએ છીએ। જેમ કે આ વખતે જે વિશેષતા હતી એવી હતી કે આસપાસના વિસ્તારોમાં રહેતા દરેક ક્રિકેટના શોખીન ભાઈઓ જે છે, જે ક્રિકેટર્સ છે એની ગૂગલ ફોર્મ દ્વારા એન્ટ્રી મગાવવામાં આવી હતી અને એનું ઇલેક્શન કાર્ડ અથવા એનું ID પ્રૂફ જે છે એ વેરીફાઈ કરી અને લગભગ 650 પ્લેયર્સ પહેલાં ભેગા કરવામાં આવ્યા હતા, રજિસ્ટ્રેશન કર્યું હતું। પછી 16 કેપ્ટન્સ ડિસાઇડ કરી અને એનું જે IPLમાં થાય છે એ રીતે આખી એક ફોર્મલ પ્રોસેસ કરીને ઓક્શન કરી અને લગભગ 16 ટીમ જે છે એ અહીંયા અત્યારે એમાંથી શોર્ટલિસ્ટ કરેલા પ્લેયર્સની બની છે, જે લોકોનું ઓક્શન થયું એની બની છે અને એટલે ટોટલ લગભગ 225 પ્લેયર્સ જે છે એ રજિસ્ટર્ડ થઈ અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। લગભગ 10થી 12 દિવસ આ ટુર્નામેન્ટ અહીંયા ચાલશે અને જે કોઈ જનતા છે એને વિનંતી કે આવે અને મેચનો લાભ લે। થેન્ક યુ।